આ બાજુ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ઉદય કાનગડે મતદાન કર્યું છે। પત્ની સાથે મતદાન મથકે ઉદય કાનગડ પહોંચ્યા હતા અને સજોડે મતદાન કર્યું છે। નવયુગ સ્કૂલના મતદાન કેન્દ્રમાં એમના દ્વારા મતદાન કરવામાં આવ્યું અને સાથે જ લોકોને અપીલ કરી છે કે રાષ્ટ્રના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકે દરેક નાગરિક મતદાન કરે। સ્વરાજની ચૂંટણીના મહાપર્વની અંદર મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને પૂર્વ વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ આપણી સાથે છે। આપણે તેમની સાથે જ વાત કરીએ। ઉદયભાઈ, પરિવારની સાથે વહેલા મતદાન કરી રહ્યા છે, શું કહેશો? મતદાન કરીને આવ્યો છે અને લોકશાહીનું મહાપર્વ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ મહત્ત્વની ચૂંટણી હોય છે। આપણી સ્થાનિક એટલે આંગણાની ચૂંટણી કહેવાય। ત્યારે લોકોને પણ વિનંતી કરું છું, રાજકોટની જનતાને અને ગુજરાતની જનતાને ખૂબ મોટી માત્રામાં મતદાન કરે અને લોકશાહીના પર્વની ઉજવણી કરે। રાષ્ટ્રવાદ અને જે વિકાસની રાજનીતિ લઈને જે કાંઈ પાર્ટી છે એની ઉપર મતદાન કરે અને જે રીતે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને આપણું રાજકોટ પણ વિકસિત, વધુમાં વધુ વિકસિત બને એવી બધા જ મતદારોને અપીલ કરું છું। ખાસ કરીને ગરમીનો માહોલ છે, મતદારોને શું કહેશો વહેલામાં વહેલી તકે મતદાન માટે? સાચી વાત છે, ગરમીનો માહોલ છે, પરંતુ મને વિશ્વાસ છે કે રાજકોટની જનતા ખૂબ જાગૃત છે, ગુજરાતની જનતા જાગૃત છે અને ખૂબ મોટી માત્રામાં મતદાન કરશે। અને લોકોને પણ વિનંતી કરું છું કે બપોરે 12, 12:30 પહેલાં મેક્સિમમ મતદાન થઈ જાય। એટલા માટે પછી બપોરના ટાઈમે 2-3 વાગે ગરમીનો તડકો હોય તો 12:30 સુધીમાં, 1 વાગ્યા સુધીમાં મેક્સિમમ લોકો મતદાન કરે। અને ખાસ કરી યુવા મિત્રોને, બહેનોને, વેપારી ભાઈઓને પણ વિનંતી કરું છું કે આજે રવિવાર રજાનો દિવસ છે, તો આ લોકશાહીનું પર્વની આજે